હવે વિભાગ સી ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો। વિભાગ સીમાં જો નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખવાના થાય છે। 38મો પ્રશ્ન જો પ્રાચીન ભારતના એક નગર તરીકે હડપ્પાનો પરિચય આપો તો લખો। ઈસવીસન 1921માં સર જ્હોન માર્શલ અને કર્નક મર્કેના નેતૃત્વ હેઠળ દયારામ સાહની નામના ભારતીય પુરાતત્વવિદને પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસેથી ખોદકામ દરમિયાન ભારતીય નગર સભ્યતાના અતિ પ્રાચીન અવશેષો મળી આવ્યા હતા। સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ હડપ્પા સ્થળેથી મળી આવ્યા હતા, તેથી તેને હડપ્પીય સંસ્કૃતિ પણ કહે છે। હડપ્પા પાસેથી પાષાણ અને તાંબાના ઓજારો અને અન્ય ચીજવસ્તુઓ મળી આવ્યા છે, તેથી હડપ્પીય સંસ્કૃતિને તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ પણ કહે છે। હડપ્પીય સમયની નગર રચના વ્યવસ્થિત અને આયોજનપૂર્વકની હતી। અહીંથી મળેલા મોટા કોઠારો અને કિલ્લાઓ ખૂબ નોંધપાત્ર છે। હડપ્પીય સંસ્કૃતિના લોકો અલંકારો પહેરવાના શોખીન હશે તેવા પુરાવા અહીંથી મળી આવ્યા છે। ચલો હવે એક્સ્ટ્રા ક્વેશ્ચન છે 38મો। ગુપ્ત યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ સાથી કહેવાય છે? તો જવાબ લખો વિદ્યાર્થી મિત્રો। ગુપ્ત યુગ દરમિયાન ભારતમાં શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નાટ્ય, નૃત્ય, સંગીત, ખોતરકામ વગેરે કલાઓના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ હતી। ગુપ્ત યુગ દરમિયાન હિન્દુ ધર્મનું ઇમારતી સ્થાપત્ય મંદિર સ્વરૂપે વિકાસ પામ્યું હતું। જબલપુર નીનાવાનું પાર્વતી મંદિર અને ભૂંગરા નાગોડાનું શિવ મંદિર, અર્ણ મધ્યપ્રદેશનું ગૃહશ્રી મંદિર, જામનગરનું ગોપ મંદિર વગેરે ગુપ્ત યુગની સ્થાપત્ય કલાનો પ્રસિદ્ધ મંદિરો છે। આ ઉપરાંત ગુપ્તકાલીન સ્તૂપો, વિહારો, ચૈત્યો, મઠો, સ્તંભો, ધ્વજ વગેરે સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના છે। સારનાથની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ, મથુરાની વિષ્ણુ અને મહાવીર સ્વામીની પ્રતિમાઓ, ઉદયગીરીની ગુફાની વિષ્ણુના વરાહની સ્વરૂપની પ્રતિમા વગેરે આ સમયની ભારતીય શિલ્પકલાના સર્વોચ્ચ નમૂના છે। આમ ગુપ્ત યુગ દરમિયાન ભારતમાં શિલ્પ સ્થાપત્ય કલા ક્ષેત્રે અપૂર્વ વિકાસ થયો હતો, આથી ગુપ્ત યુગ ભારતીય કલાનો સુવર્ણયુગ કહેવાય છે। 39મો પ્રશ્ન જો પ્રાચીન ભારતનું નગરો આયોજન સમજાવો લખો। પ્રાચીન ભારતના નગરોના મુખ્ય 3 વિભાગો પડે છે। એક શાસક અધિકારીઓનો ગઢ એટલે કે સિટગલ, અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર અને સામાન્ય નગરજનોના આવાસો ધરાવતું નીચું નગર। પ્રાચીન ભારતના નગરોની વિશેષતાઓ: શાસક અધિકારીઓ ગઢ ઊંચાઈ ઉપર બાંધકામ આવેલો છે। અન્ય અધિકારીઓના ઉપલા નગરને રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત બનાવેલું છે। આ નગરમાંથી 2-5 ઓરડાવાળા મકાનો મળી આવ્યા છે। સામાન્ય નગરજનોના નીચલા નગરના મકાનો નેતૃત્વ હાથ ઘડેલી ઈંટોના બનાવેલા છે। 40મો પ્રશ્ન છે તક્ષશિલા વિદ્યાપીઠની માહિતી આપો તો લખો। તક્ષશિલા વિદ્યાપીઠમાં વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન વગેરે દૂરના શહેરોમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા। તક્ષશિલા વિદ્યાપીઠ હાલના પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીની પશ્ચિમે આવેલી હતી। તક્ષશિલા પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું। 7મા સૈકામાં તે ભારતના મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું। એક દંતકથા એટલે કે મૌખિક વાર્તા પ્રમાણે રઘુવંશી ભગવાન રામના ભાઈ ભરતના પુત્રે તક્ષના નામ પરથી આ સ્થળનું નામ તક્ષશિલા પાડ્યું હોવાનું મનાય છે। તક્ષશિલા વિદ્યાપીઠમાં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે કુલ 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું। ભગવાન બુદ્ધના શિષ્ય તરીકે શિષ્ય જીવ કે આ વિદ્યાપીઠમાં આયુર્વેદનું શિક્ષણ લીધું હતું। અર્થશાસ્ત્રના રચયિતા અને રાજનીતિજ્ઞ કૌટિલ્ય, મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય, કૌશલ્યના રાજા પ્રસેનજીત અને વ્યાકરણશાસ્ત્રી પાણિનીએ આ વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું। તક્ષશિલા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીને તેની પસંદગી અને રસના વિષયમાં શિક્ષણ આપવામાં આવતું। 5મી સદીની શરૂઆતમાં ચીની પ્રવાસી ફાહિયાને તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી। ચાલો એક્સ્ટ્રા પ્રશ્ન લખો। પ્રાચીન યુગના તમિલ સાહિત્યનો પરિચય આપો તો લખો। પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એ 4 દ્રવિડ કુળની ભાષાઓમાં સાહિત્ય રચાયું। તેમાં તમિલ સૌથી જૂની ભાષા છે। તમિલ સાહિત્ય ઈસવીસનના પ્રારંભના સમયમાં રચાયેલું છે। આ સમયમાં ભારતની પ્રચલિત પરંપરા મુજબ 3 સંગમોની રચના થઈ। એ સંગમોના આચાર્યો અનેક સંતો અને કવિઓએ પોતાની કૃતિઓ રચી, જે સંગમ સાહિત્ય તરીકે ઓળખાય। રાજનીતિ, યુદ્ધ, પ્રેમ સંબંધ વગેરે સંગમ સાહિત્યના મુખ્ય વિષયો હતા। એથુ થોકઈ 8 કાવ્યોનું સંકલન, તોલ કાપી વ્યાકરણ ગ્રંથ અને પથ્થુ પાતુ 10 ગીતો એ 3 સંગમ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે। કવિ તિરુવલ્લુર કૃલ્લા નામના પ્રખ્યાત કાવ્ય સંગ્રહની રચના કરી, તેમાં જીવનમાં અનેક પાસાનું વિવેચન કરવામાં આવ્યું છે। શિલાપતિકારમ અને મણિમેખલાઈ પ્રારંભિક તમિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે। હવે છે 41મું પર્વતીય જમીનો કોને કહેવાય? લખો। ભારતમાં હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રમાં લગભગ
2700 થી 3000 મીટરની ઊંચાઈ પર અને હિમાલય તથા પર્વની પર્વત શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશમાં તેમજ દેવદાર, ચીડ, પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આવેલી જમીન પહાડી જમીન કહેવાય છે. આ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. જંગલોવાળા ભાગમાં તેમાં જૈવિક દ્રવ્યો વધુ હોય છે. હવે 41મું જો એક્સ્ટ્રા પ્રશ્નમાં રણ પ્રકારની જમીનો વિશે ટૂંકમાં માહિતી આપો તો લખો. ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના શુષ્ક ક્ષેત્રોમાં આવેલી છે. ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન આવેલી છે. આ જમીન સૂકી અને અર્ધસૂકી આબોહવાવાળા વિસ્તારોમાં જોવા મળે છે. તે રેતાળ અને ઓછી ફળદ્રુપ છે. તેના કેટલાક ક્ષેત્રોમાં ક્ષાર કણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોની ઓછપ જોવા મળે છે. અહીં જે વિસ્તારમાં સિંચાઈ આવે છે, સગવડ થઈ છે, ત્યાં જુવાર અને બાજરીનો પાક લેવામાં આવે છે. 42મો પ્રશ્ન જો નીચેના શબ્દોને વ્યાખ્યા સ્વરૂપે લખો. પેલું છે સર્વસુલભ સંસાધન, તો લખો વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ, ઉદાહરણ તરીકે ઓક્સિજન, નાઇટ્રોજન વગેરે સર્વસુલભ સંસાધનો છે. પછી બીજું છે નવીનીકરણીય સંસાધનો. તેમાં લખો જે સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અર્થાત અખૂટ હોય છે તેને નવીનીકરણીય અથવા પુનઃપ્રાપ્ય સંસાધનો કહે છે. ઉદાહરણ તરીકે સૂર્યપ્રકાશ. પછી છે ત્રીજું અનવીનીકરણીય સંસાધનો. તો લખો જે કુદરતી સંસાધનો એકવાર વપરાયા ગયા પછી પુનઃ પ્રાપ્ત થતા નથી કે ઉત્પન્ન કરી શકાતા નથી તેને અનવીનીકરણીય અથવા પુનઃ અપ્રાપ્ય સંસાધનો કહે છે. દાખલા તરીકે ખનિજો. 43મો પ્રશ્ન જો વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો જણાવો તો લખો સંયુક્ત રાષ્ટ્રોના સભ્ય દેશોએ 1 જાન્યુઆરી 1995ના રોજ વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કરી હતી. આ સંસ્થાનું વડું મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરમાં આવેલું છે. વિશ્વ વ્યાપાર સંગઠનના મુખ્ય ધ્યેયો નીચે પ્રમાણે છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર પરના અવરોધો દૂર કરવા, વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું, વૈશ્વિક વ્યાપાર નીતિ અને દેશની આર્થિક નીતિ બંને વચ્ચે સંકલન સાધવું, વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ લાવવું. વિશ્વ વ્યાપાર સંગઠન ઉપયુક્ત ધ્યેયો સિદ્ધ કરવા નીચે પ્રમાણેના કાર્યો હાથ ધરી રહ્યું છે. બહુરાષ્ટ્રીય વ્યાપાર અંગેના કરારો માટે જરૂરી માળખાની રચના કરી તેમનો અમલ કરાવવો. તે બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલ ચર્ચા, વિચારણા અને વાટાઘાટો માટે ફોરમ ભર્યા માટેનું સ્થાન તરીકેની કામગીરી બજાવે છે. તે ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વ્યાપારને ઉત્તેજન આપે છે. પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય એવા બધા સભ્ય દેશોના વ્યાપારનું તે અવલોકન કરે છે અને તેમાં જરૂરી સુધારા વધારા સૂચવે છે. હવે 43મો પ્રશ્ન જો ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા આર્થિક સુધારાઓમાંથી ઉદારીકરણ એટલે શું, તેના લાભ અને ગેરલાભ જણાવો. લખો ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા આર્થિક સુધારામાંથી ઉદારીકરણ એટલે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણનો ક્રમશઃ ઘટાડો કરી દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરે તેવી નીતિ. આર્થિક ઉદારીકરણના લાભ. લખો ઉદારીકરણને લીધે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ જેથી દેશના ઉત્પાદન વૃદ્ધિના દરમાં વધારો થયો છે. વિદેશ વ્યાપારને ઉત્તેજન મળવાથી વિદેશ વ્યાપારમાં વધારો થયો. વિદેશ વ્યાપારમાં વધારો થવાથી દેશમાં વિદેશી હુંડિયામણી અનામતોના પ્રમાણમાં વધારો થયો છે. દેશની આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારો સાથે સ્પર્ધા કરવાની ભારતના ઉદ્યોગોની ક્ષમતા વધી છે. ભારતમાં વિદેશી મૂડીરોકાણ વધ્યું છે. આર્થિક ઉદારીકરણના ગેરલાભ. લખો ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાં ઇજારશાહીના વલણોમાં ઘટાડો થઈ શક્યો નહીં. માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર જ ધ્યાન આપવાથી ભારત કૃષિ ક્ષેત્રે પછાત રહી ગયું. આર્થિક અસમાનતા વધી છે. આયાતો વધવાથી અને નિકાસો ઓછી થવાથી સરકારના વિદેશી દેવામાં વધારો થયો છે. 44મો પ્રશ્ન જો ગ્રાહકે ખરીદી કરતી વખતે શી કાળજી રાખવી જોઈએ? 3 મુદ્દા લખો અથવા ગ્રાહકોની ફરજો સમજાવો. 3 મુદ્દા લખો. ગ્રાહકે ખરીદી કરતી વખતે નીચે પ્રમાણે કાળજી રાખવી જોઈએ. કોઈપણ વસ્તુ કે સેવા ખરીદતા પહેલા કે સાચી પસંદગી કરતી વખતે ગ્રાહકે તેની કિંમત, ગુણવત્તા, વેચાણ પછીની સેવા, ગેરંટી વગેરે તપાસી લેવા જોઈએ. શક્ય હોય ત્યાં તેનું ગેરંટી કાર્ડ પણ લેવું જોઈએ. ગ્રાહક હંમેશા બજારમાંથી BSI, ISI કે એગમાર્કના માર્કાવાળી ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. વિદ્યુત કે ઇલેક્ટ્રોનિક્સના ઉપકરણની ખરીદી કરતી વખતે સ્ટાન્ડર્ડ કે નામવાળી વસ્તુઓ જ ખરીદવી જોઈએ. ગ્રાહકે ચીજવસ્તુની ખરીદી અંગેનો નિર્ણય લેતા પહેલા કે વસ્તુની સાચી પસંદગી કરતી વખતે તે વસ્તુ કે સેવા વિશેની તમામ માહિતી મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ. જાહેરાત મુજબ લેબલ વગેરે તપાસવા જોઈએ. ગ્રાહકે પોતાના વર્તમાન વ્યવહાર દ્વારા પોતે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ છે તેની વિક્રેતાઓ કે ઉત્પાદકોને ખાતરી કરાવવી જોઈએ. ગ્રાહકે ખરીદેલી વસ્તુ કે સેવાનું પાક્કું બિલ કે નાણાં ચૂકવવાની અસલ રસીદ લેવાનો અચૂક આગ્રહ રાખવો જોઈએ. વોરંટી કાર્ડ ભરાવીને તેમાં દુકાનના
સિક્કા સાથે વેપારી કે વિક્રેતાને સહી લેવાનો આગ્રહ રાખવો જોઈએ. 45મો પ્રશ્ન જુઓ. ગ્રાહક સુરક્ષા અધિનિયમ અંતર્ગત ગ્રાહકોના અધિકારો જણાવો. લખો. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 અંતર્ગત ગ્રાહકને નીચેના અધિકારો પ્રાપ્ત થયા છે. પહેલું, સલામતીનો અધિકાર. આ અધિકાર મુજબ દરેક ગ્રાહક પોતાના જીવન માટે જોખમ રૂપ અને આરોગ્ય માટે હાનિકારક ચીજવસ્તુઓ કે સેવાઓના ખરીદ વેચાણ સામે સલામતી મેળવી શકે છે. આ અધિકાર ખરીદ કરેલ વસ્તુ કે સેવાથી ગ્રાહકનું જાન જોખમમાં હોય તો તેની સામે તેને સુરક્ષા આપે છે. ગ્રાહકને ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની જાળવણી કરવાનો અધિકાર છે. બીજું, માહિતી મેળવવાનો અધિકાર. આ અધિકાર મુજબ ગ્રાહક વસ્તુઓની કિંમત, ગુણવત્તા, પ્રમાણ, માપ, શુદ્ધતા, ધોરણ વગેરે વિશે માહિતી મેળવી શકે છે, જેથી તે વેપારીની અયોગ્ય રીત રસમો અને વેચાણની યુક્તિ પ્રયુક્તિઓથી સુમાહિતગાર રહે. ત્રીજું, પસંદગી કરવાનો અધિકાર. આ અધિકાર મુજબ ગ્રાહક અનેક પ્રકારની વસ્તુઓ જોઈ તપાસીને પોતાને મહત્તમ લાભ મળે એ રીતે તેમાંથી પસંદગી કરી શકે છે. પસંદગીનો અધિકાર એટલે ગ્રાહકને વસ્તુ વાજબી કિંમતે, સંતોષકારક ગુણવત્તા અને ખરીદી પછીની સેવાની ખાતરી સાથે વસ્તુઓ પસંદ કરવાનો ગ્રાહકને અધિકાર છે. હવે 45મો પ્રશ્ન જુઓ. ભાવ વૃદ્ધિની મૂડીરોકાણ પર શી અસરો છે તે જણાવો. તો લખો. ભાવ વૃદ્ધિની મૂડીરોકાણ પર થતી અસરો નીચે પ્રમાણે છે. ફુગાવાજનક. ભાવ વધારો મૂડી સાધનના ઉપયોગનો ખર્ચ વધારે છે, કારણ કે વ્યાજના દર ઊંચો જાય છે. વધતી જતી ભાવ સપાટી વ્યક્તિ, કુટુંબ તેમજ સંસ્થાઓની બચત કરવાની ઈચ્છા અને શક્તિ બંને પર પ્રતિકૂળ અસર કરે છે. ફુગાવાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય સતત ઘટતું જતું હોવાથી બચતું કરનારાઓ નિરુત્સાહી બને છે. ભાવ વધારાને કારણે વપરાશી ખર્ચ વધવાથી સામાન્ય લોકોની ખરીદ શક્તિ ઘટે છે. નાણાંની ખરીદ શક્તિ ઉત્તરોત્તર ઘટતી જતી હોવાથી શ્રીમંત લોકો કિંમતી ધાતુઓ અને સ્થાવર મિલકત વગેરે બિન ઉત્પાદકીય વસ્તુઓને ખરીદે છે. તેથી તેમની બચતો પણ ઘટે છે. પરિણામે મૂડીરોકાણ માટે સમાજમાંથી જરૂરી બચતો નાણાં મળતા નથી. તેથી દેશમાં મૂડીરોકાણનું પ્રમાણ ઘટે છે, જેની કુલ ઉત્પાદન પર માઠી અસર થાય છે. જરૂરી ચીજવસ્તુનું ઉત્પાદન ઘટે છે. ભાવ વૃદ્ધિને કારણે નવી મૂડીના અભાવે નવા ધંધા રોજગાર શરૂ થઈ શકતા નથી. 46મો પ્રશ્ન જુઓ. માનવ વિકાસ સામેના પડકારો જણાવી ગમે તે એકની સમજૂતી આપો. માનવ વિકાસની પ્રગતિ સામેના મુખ્ય 3 પડકારો છે. પહેલું, સ્વાસ્થ્ય આરોગ્ય. લૈંગિક સમાનતા, સ્ત્રી પુરુષ સમાનતા. અને ત્રીજું, મહિલા સશક્તિકરણ. સ્વાસ્થ્ય આરોગ્ય. વ્યક્તિના અંગત, કૌટુંબિક અને સામાજિક જીવન માટે નિરોગી સ્વાસ્થ્યનું ખૂબ મહત્વ છે. તે જીવનની ગુણવત્તા વધારે છે, તેમજ તે માનવ સંસાધન વિકાસનું એક રોકાણ પણ છે. ભારતમાં બાળ રસીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોને વિવિધ રોગ વિરોધી રસીઓ આપવાની બાળ આરોગ્ય અને બાળ મૃત્યુમાં નોંધપાત્ર સુધારો થયો છે. સારવારની ઉત્તમ સુવિધાઓને કારણે અનેક નાના મોટા રોગોને નિર્મૂળ કરી શકાયા છે, તેમજ તેની પર નિયંત્રણ સાધી શકાયું છે. આમ છતાં પાણીજન્ય રોગો, શ્વસનજન્ય રોગો તથા કુપોષણે માનવીના સ્વાસ્થ્ય સમક્ષ પડકાર ઊભો કર્યો છે. મહિલાઓ, બાળકો અને ગરીબ લોકો માટે પોષક તત્વોની ખામી, મૂળભૂત ખનિજ તત્વો અને વિટામિન્સની ઉણપ સ્વાસ્થ્ય માટે નવી સમસ્યાઓ ઊભી કરે છે. બાળકો અને સ્ત્રીઓના અપૂરતા વિકાસ માટે પ્રોટીનની ઉણપ જવાબદાર છે. પર્યાવરણીય પ્રદૂષણ અને વાતાવરણમાં ઝેરી પદાર્થોનો ઉદ્ભવ માનવીના રોજિંદા જીવન સમક્ષના નવા પડકારો છે. વધતા શહેરીકરણને ગંદા વસવાટોમાં આરોગ્ય સુવિધાઓની સમસ્યાઓ જન્માવી છે. હવે એક્સ્ટ્રા 46મો પ્રશ્ન જોઈએ. ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી વર્ણવો. લખો. ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી નીચે પ્રમાણે છે. વસ્તી નિયંત્રણ માટે ભારત સરકારે વસ્તી નિયમન નીતિ અને કુટુંબ કલ્યાણનો સ્વૈચ્છિક કાર્યક્રમ પણ અમલમાં મૂક્યા છે. બાળકોને વિવિધ રોગોથી બચાવવા માટે બાળ રસીકરણ કાર્યક્રમ અન્વયે તેમને જુદી જુદી રસીઓ આપવામાં આવે છે, જેમ કે પોલિયો માટે OVP, ક્ષય માટે BCG, ઝેરી કમળા માટે હેપેટાઇટિસ B, ડિપ્ટેરિયા મોટી ઉધરસ, ધનુર માટે DPT. આ ઉપરોક્ત બાળકોને ઓરી, અછબડા અને ટાઇફોઇડ વિરોધી રસીઓ આપવામાં આવે છે. આયોડિન, વિટામિન્સ અને લોહ તત્વોની ઉણપ માટે કાર્યક્રમો ચલાવવામાં આવે છે. દેશમાંથી પ્લેગ, શીતળા અને પોલિયો જેવા રોગો નિર્મૂળ કરી શકાયા છે. ઓરી, અછબડા, મલેરિયા, ડેન્ગ્યુ, કમળો, કોડ, ક્ષય, મધુપ્રમેહ, ડાયાબિટીસ, એઇડ્સ જેવા રોગ ઉપર નિયંત્રણ લાવી શકાય છે. ભારત સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ કાર્યક્રમોને લીધે જન્મદર, મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થયો છે. દેશના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પ્રાથમિક સારવાર કેન્દ્રો, જાહેર આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલો દ્વારા લોકોને સઘન તબીબી સારવાર આપવામાં આવે છે.